પટેલની જગ્યા પર આરસીસી સ્લેબ અને પ્રોટેક્શન વોલના કામનું ખાતમુહૂર્ત। સિદ્ધપુર શહેરના ભીલવાસ વિસ્તારમાં પંચ પટેલની જગ્યા તરીકે ઓળખાતી અંબાજી માતા અને જોગણી માતા મંદિર વચ્ચેની જગ્યા ખાતે સ્થાનિક નાગરિકોની સુવિધા માટે બેસવાની વ્યવસ્થા તેમજ જગ્યા સંરક્ષણ માટે આરસીસી સ્લેબ અને કમ્યુનિટી હોલની પ્રોટેક્શન દિવાલ બનાવવાના કામનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું। આ વિકાસ કાર્યનું ખાતમુહૂર્ત આદરણીય ધારાસભ્ય શ્રી બલવંતસિંહજી રાજપૂત સાહેબના વરદ હસ્તે કરવામાં આવ્યું। આ પ્રસંગે ભીલવાસ વિસ્તારના નાગરિકો તથા ભીલ સમાજના આગેવાનોમાં આનંદની લાગણી જોવા મળી। આ પ્રસંગે સિદ્ધપુર નગરપાલિકા પ્રમુખ શ્રી રણજીતસિંહ સોલંકી, એપીએમસી ચેરમેન શ્રી વિષ્ણુભાઈ પટેલ, નગરપાલિકા ઉપપ્રમુખ શ્રી પ્રમોદભાઈ પટેલ, કારોબારી કમિટી ચેરમેન શ્રી અંકુરભાઈ મારફતિયા, બાંધકામ સમિતિ ચેરમેન શ્રીમતી અનિતાબેન પટેલ, યુવા સાંસ્કૃતિક અને બગીચા સમિતિ ચેરમેન શ્રીમતી કિરણબેન પંડ્યા, સદસ્ય શ્રી ભાવેશભાઈ રાજગુરુ, શ્રીમતી વર્ષાબેન પટની, શ્રી જીગરભાઈ ઠાકોર, શ્રી નિરંજનભાઈ પંચાલ, શ્રી રોહિતભાઈ ભીલ, શ્રી અજયભાઈ જેકીભાઈ જાની, જિલ્લા ભાજપ મહામંત્રી તથા શહેર પ્રભારી શ્રી અશોકભાઈ પટેલ, મહામંત્રી શ્રી દશરથભાઈ પટેલ, ઉપપ્રમુખ શ્રી શૈલેષભાઈ પંચોલી, જિલ્લા ભાજપ ઉપપ્રમુખ શ્રી જસુભાઈ પટેલ, પૂર્વ નગરપાલિકા ઉપપ્રમુખ શ્રી ભરતભાઈ મોદી, પૂર્વ શહેર પ્રમુખ શ્રી જયેશભાઈ પંડ્યા, શ્રી સુરપાલસિંહ રાજપૂત સહિત નગરપાલિકાના સદસ્યો, પદાધિકારીઓ તથા આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા। આ ઉપરાંત પૂર્વ સદસ્ય શ્રી સુરેશભાઈ ભીલ, પૂર્વ સદસ્ય શ્રી શંકરભાઈ ભીલ, એજીએસ તાલુકા પ્રમુખ શ્રી સુરેશભાઈ ભીલ, સમાજ પટેલ શ્રી ભરતભાઈ ભીલ તેમજ ભીલ સમાજના આગેવાનો શ્રી બળવંતભાઈ રાણા, પત્રકાર શ્રી જગદીશભાઈ ભીલ, શ્રી કિશનભાઈ ભીલ, ભીખાભાઈ ભીલ, લાલાભાઈ, શ્રી ઈશ્વરભાઈ ભીલ, ભીલ સહિત સમાજના વડીલો, ભાઈઓ, બહેનો, યુવાનો તથા વિસ્તારના નાગરિકો વિશાળ સંખ્યામાં ઉપસ્થિત રહ્યા। સ્થાનિક નાગરિકોએ પણ આ વિકાસ કાર્ય બદલ ખુશી વ્યક્ત કરી ધારાસભ્ય શ્રી બલવંતસિંહજી રાજપૂત સાહેબનો આભાર વ્યક્ત કર્યો। આ કાર્યથી ભીલવાસ વિસ્તારના લોકો માટે બેસવાની સુવિધા ઉપલબ્ધ થવાથી જગ્યાનું સંરક્ષણ અને સૌંદર્યમાં પણ વધારો થશે। સમગ્ર કાર્યક્રમ દરમિયાન ઉપસ્થિત સૌએ વિકાસ કાર્યને આવકાર્યો અને આગામી સમયમાં પણ વિસ્તારના વિકાસ માટે વધુ કાર્યો થાય તેવી આશા વ્યક્ત કરી। રિપોર્ટર બળવંત રાણા, સિદ્ધપુર।